ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ 12 જ્યોતિર્લિંગ અને બાબા બર્ફાની પ્રતિકૃતિ વૈજનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં બની રહી છે। દર વર્ષે શિવરાત્રી મહાપર્વ નિમિત્તે રાયગઢ સ્થિત વૈજનાથ મહાદેવ મંદિરમાં ભગવાન મહાદેવની વિવિધ કલાકૃતિઓ તૈયાર કરવામાં આવતી હોય છે। ત્યારે શિવરાત્રી નિમિત્તે તૈયાર કરવામાં આવેલી કલાકૃતિઓ મહાશિવરાત્રીના દિવસે ભક્તો માટે ખુલ્લી મૂકવામાં આવશે। તો ભક્તો ભારતભરમાં ભ્રમણ કરી દર્શન કરી એ તમામ શિવલિંગ અહીં એક જ જગ્યાએ બનાવવામાં આવ્યા છે। દર વર્ષની જેમ છેલ્લા 11 વર્ષથી રાયગઢ ગામની અંદર કાર્યરત એવું વૈજનાથ મંદિર દર વર્ષે શ્રાવણ માસ હોય કે શિવરાત્રી હોય અલગ અલગ પ્રકૃતિનું સર્જન કરી અને એક શિવરાત્રીનો ઉત્સવ ઉજવવામાં આવે છે। તો આ વર્ષે બી દર વર્ષની જેમ 12 જ્યોતિર્લિંગ અને બર્ફાની બાબાની પ્રતિકૃતિનું આયોજન કરવામાં આવેલું છે। તો દરેક ભાઈ ભક્તોને નિમંત્રણ છે કે જે લોકો બહાર જઈ અને જ્યોતિર્લિંગના દર્શન નથી કરી શકતા તે અહીંયા આવી અને આ પ્રતિકૃતિના દર્શન કરી અને પોતાની આસ્થા પ્રગટ કરી શકે છે। વૈજનાથ દાદાના સાનિધ્યમાં ગામના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફલાહારનું આયોજન કરવામાં આવેલ છે। સાંજે 5 વાગે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે। આ હિમાલય બનાવવામાં 700 થી 800 ફૂટ કાપડ વાપરવામાં આવેલ છે અને 300-400 ખીલ્લીઓ બાબા બર્ફાની માટે લગભગ 150 થી 200 કિલો બરફનો ઉપયોગ કરવામાં આવશે, જેથી ધર્મપ્રેમી જનતાને શિવરાત્રિના દિવસે દર્શનનો લાભ લેવા જાહેર આમંત્રણ છે। રાયગઢ ગામના વૈજનાથ મહાદેવના પ્રટાંગણમાં જ્યારે શિવરાત્રિ મહોત્સવ 2024નું આયોજન થઈ રહ્યું છે ત્યારે છેલ્લા 10 વર્ષથી અહીંયા શિવરાત્રિમાં ભવ્ય આયોજન થાય છે। વારંવાર નવા કંઈક ના કંઈક રુદ્રાક્ષનું શિવલિંગ, શ્રીફળનું શિવલિંગ એવું કંઈકનું કંઈક આયોજન યુવાનો દ્વારા કરવામાં આવે છે। ફલાહારનું પણ આયોજન કરવામાં આવે છે। હું પણ દર વખતે અમદાવાદ ખાતે રહું છું અને દર વખતે જ્યારે બી કોઈ બી વૈજનાથ દાદાનો પ્રસંગ હોય તો સેવા આપવાની ઉત્તમ તક મળે છે અને જેનો હું લાભ લઉં છું અને બધા યુવાનો ભેગા પડીને પ્રસંગને ખૂબ સારી રીતે પાર પાડે છે।